વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના અબેસડા ગામે યુવકની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। ગામમાં જ રહેતા જગદીશ હેમતાજી ઠાકોર નામના યુવક 5 માર્ચના રોજ અચાનક ગુમ થઈ જતા તેમના ભાઈ અશોકભાઈ ઠાકોરે ભાભર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી હતી। શોધખોળ દરમિયાન 9 માર્ચના રોજ ચરાડા કેનાલમાંથી ગુમ થયેલા યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। પોલીસ દ્વારા તરવૈયાઓની મદદથી કેનાલમાંથી લાશ બહાર નીકાળવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ માટે ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। પરિવારજનોએ યુવકની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસ દરમિયાન શંકાસ્પદ એક સગીર આરોપીની અટકાયત કરી તેની પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડનો ભેદ ખુલ્યો હતો અને પૂછપરછમાં પ્રેમ પ્રકરણને લઈને યુવકની હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત સામે આવી હતી। પોલીસે વધુ તપાસ કરતા આરોપી અશોક શાંતિજી ઠાકોર, શાંતિજી ચહેરાજી ઠાકોર, સુરેશ હરજીભાઈ ઠાકોરને ઝડપી પાડ્યા હતા। પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી। તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી અશોક શાંતિજી ઠાકોરે તેના કુટુંબી ભાઈ કિશોર સાથે મળી મૃતક જગદીશ ઠાકોરને ગામ નજીકના ખેતરમાં બોલાવ્યો હતો। ત્યાં બોલાચાલી દરમિયાન મામલો ઉગ્ર બનતા આરોપીઓએ છરી વડે હુમલો કરી જગદીશ ઠાકોરની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ મૃતકની લાશને ખેતરમાં સંતાડી આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા। પછી મુખ્ય આરોપીઓએ તેમના પિતા શાંતિજી ચહેરાજી ઠાકોર તેમજ કુટુંબી ભાઈ હરજીભાઈ ઠાકોરની મદદ લઈ મૃતકની લાશને ખાનગી વાહનમાં અબાસણા ગામથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા ચરાડા કેનાલ પાસે લઈ જઈ કેનાલમાં ફેંકી દીધી હતી જેથી પુરાવો નાશ થઈ જાય। હાલમાં ભાભર પોલીસે કિશોર સહિત કુલ 3 આરોપીઓને અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પ્રાથમિક તપાસમાં હત્યા પ્રેમ પ્રકરણને લઈને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે અને પોલીસે વધુ તપાસ હાલ હાથ ધરી છે। આ કામની હકીકત એવી છે કે અશોકભાઈ હેમતજી ઠાકોર રહેવાસી અબાસણા ભાભર વાળાઓએ ગત તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેર ખબર આપેલ હતી, જે પૈકી તેમને એવું જણાવેલ હતું કે ગત તારીખ 5/3/2026ના રોજ પરિવારના સભ્યો તથા ગુમ થનાર જગદીશભાઈ હેમતજી ઠાકોર ઉંમર વર્ષ 22 રહેવાસી અબાસણા ઘરેથી રામનગર રોડ ઉપર આવેલા ગૌચરના ખુલ્લા મેદાન પર બેસવા જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળેલ, જે સવાર સુધી પરત ના આવેલ એ બાબતની તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરેલ હતી। એના તપાસની હકીકત મળતા અને તપાસ દરમિયાન ખબર પડતા માહિતી એવી મળેલ કે તેમને ગામની જ કોઈ એક છોકરી સાથે આડા સંબંધો હોય અને તે બાબતની હકીકત મળતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને એ બાબતે તપાસ કરતા બાળ કિશોર સંજયભાઈ અમરતજી ઠાકોર એમને રાઉન્ડઅપ કરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે સઘળી હકીકત જણાવેલી કે તેમના મોટા બાપાના દીકરા અશોકજી શાંતિજી ઠાકોર રહેવાસી અબાસણા તાલુકો ભાભર એમની સાથે મળી અને જગદીશ હેમતજી ઠાકોર એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલ હતા અને ત્યારબાદ તેમને સંજય પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલ હતી। ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂઠાઓની વચ્ચે ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલ હતા અને ત્યારબાદ ઘરે જઈ એને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી અને ત્યાં છુપાવી દીધેલ અને બીજા દિવસે એના બાપા શાંતિજી ચહેરાજી ઠાકોરને વાત કરેલ કે લાશને સગે વગે કરવા બાબત તેઓએ જણાવેલ કે રાત્રિના દરમિયાન 11-12 વાગ્યાના અરસામાં બીજા દિવસે તેઓએ ત્યાંથી સંતાડેલી લાશ કાઢી અને શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજીભાઈ ઠાકોર રહેવાસી ઊંચોસણ સુઈગામવાળાને જાણ કરી અને તેને બોલાવેલ અને તેઓ તેમના કબજાની સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને આ ગાડીની અંદર બાકીના 3 જણાઓએ મળી અને લાશને છુપાવી ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલ। આવી હકીકત જણાવતા અમોએ અલગ અલગ ટીમ બનાવી અને લાશની શોધખોળ શરૂ કરેલ, જેમાં લાશની હેડ કોન્સ્ટેબલ જામાભાઈ જગાભાઈ એ ચારંડા પુલ પાસે કેનાલમાં પાણીમાં ઉતરી અને શોધખોળ કરતા ત્યાંથી લાશ મળી આવેલ હતી અને તેને બહાર લાવતા તેની ઓળખવિધિ કરતા તે જણાઈ આવેલ કે તે મરણ જનાર જગદીશજી હેમતજી ઠાકોરની જ લાશ હોય
તેનું અમે પીએમ કરાવેલ હતું. ત્યારબાદ ભાભર પોલીસ અને પેરોલની સ્કોડની અલગ અલગ ટીમો બનાવી અને નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ અને તેમની વિરુદ્ધમાં ખૂન, ગુનાહિત કાવતરું તથા પુરાવાઓનો નાશ કરવા વગેરે જેવી કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે. ઘટનામાં કેટલા આરોપીઓ છે અને તેમના નામ બોલો. ઘટનામાં કુલ 4 આરોપીઓ છે, જેમાં સંજયજી અમરતજી ઠાકોર જે બાળ કિશોર છે અને અશોક શાંતિજી ઠાકોર, શાંતિજી ચહેરાજી ઠાકોર અને સુરેશ હરજીભાઈ ઠાકોર, કુલ 4 આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે. આરોપી સામે કોઈ પણ અગાઉ કોઈ ગુનો બનેલા છે? એ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે.